સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા। ડીસામાં 11.2 ડિગ્રી મિનિમમ તાપમાન નોંધાયું। હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કચ્છના નલિયા બાદ બીજા નંબરે બનાસકાંઠાના ડીસા શહેરમાં પડતી હોય છે। ત્યારે ડીસામાં છેલ્લા 10 દિવસથી લોકોને ભારે ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીસામાં 11.2 ડિગ્રી મિનિમમ તાપમાન નોંધાયું હતું। પાદરાના ભોજ ગામે રામજીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 13 લોકોને ઝડપી પાડ્યા। રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થતા વડોદરા શહેર સહિત જિલ્લામાં અનેરા ઉત્સાહ સાથે ઠેર ઠેર રામજીની શોભાયાત્રા નીકળી હતી। ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે નીકળેલ રામજીની શોભાયાત્રા પર પથ્થરમારોની ઘટના બની હતી, જેને લઈને પોલીસે 16 લોકો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધી એસઓજી, એલસીબી તેમજ વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરી 13 લોકોની ધરપકડ કરી છે। 3 હજુ ફરાર છે। હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું। ભાજપમાં જોડાવાની અફવાઓ વચ્ચે અર્જુન મોઢવાડિયાનો ખુલાસો। કોંગ્રેસમાંથી એક પછી એક મોટા માથા અને ધારાસભ્ય હાથનો સાથ છોડીને કેસરીઓ ખેસ ધારણ કરી રહ્યા છે। પોરબંદરના ધારાસભ્ય અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસને રામ રામ કહીને ભાજપમાં જવાના હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। જો કે આ વાત માત્ર અફવા હોવાનું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે અને કહ્યું છે કે હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં જ છું। જૂનાગઢમાં ઉજવાશે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ। આવતી 26 જાન્યુઆરીએ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી જૂનાગઢમાં થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાત પોલીસ, મરીન કમાન્ડો અને બીએસએફના જવાનો પરેડ કરશે। ચેતક હેલિકોપ્ટર પણ કાફલામાં સામેલ થશે। 1800થી વધુ જવાનો પરેડમાં જોડાશે। આ વખતે ગુજરાતના અશ્વદળ તેમજ શ્વાન દળનો પણ સમાવેશ પરેડમાં કરવામાં આવ્યો છે। જૂનાગઢમાં જિલ્લા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે। જૂનાગઢમાં વિવિધ સ્થળોને લાઇટોથી શણગારવામાં આવ્યા છે। રાજ્યમાં બીજેપીના નવા 26 કાર્યાલયનું ઉદ્ઘાટન। આગામી લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખતા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ગાંધીનગરથી ગુજરાત લોકસભાની 26 બેઠકો પર ભાજપા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામેલ થયા હતા। જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું, જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતા તમામ 26 બેઠકો ભાજપને અપાવશે। આગળ મહત્વના સમાચાર હજુ બાકી છે, તેની શરૂઆત પહેલા વિડીયોને લાઇક કરીને તમારો સહકાર આપો। ધૈર્ય અને સંયમનું નામ જ શ્રી રામ છે। રામ મંદિરના દર્શને ઉદ્યોગપતિ સવજી ધોળકિયા પહોંચ્યા હતા। તેમણે ટ્વિટર પર તસવીર શેર કરી આની જાણકારી આપતા પીએમ મોદી અને આ મહત્વપૂર્ણ પ્રસંગને વાસ્તવિક બનાવવા માટે નિમિત્ત બનેલા તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો છે। તેમણે આ ઉજવણીને દિવાળી જેવી ગણાવી છે। તેમણે કહ્યું કે ધૈર્ય અને સંયમનું નામ જ શ્રી રામ છે। બીજેપી ગુજરાતમાં ફરી 26 બેઠકો જીતવી જોઈએ। બીજેપી ચીફ જેપી નડ્ડાએ કહ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને સત્તા પર લાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર 26 સીટો જીતવી જોઈએ। રાજ્યના લોકોને વિકસિત ભારત અને સમર્થ ભારત બનાવવાનો ભાગ બનવા જણાવ્યું હતું। તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ આગામી ચૂંટણીમાં અગાઉના રેકોર્ડને ભૂંસી નાખતા વધુ બેઠકો જીતશે। નોંધનીય છે કે ભાજપે 2014 અને 2019ની ચૂંટણીમાં 26 બેઠકો જીતી હતી। પાણી ચોરનાર હવે સાવધાન થઈ જાય। સૌરાષ્ટ્ર તરફ જતી નર્મદાની કેનાલોમાંથી પાણીની બેફામ ચોરીનો મુદ્દો ચગ્યો છે। જામનગર અને કચ્છ તરફના ખેડૂતોને પૂરા ફોર્સથી પાણી મળી રહ્યું નથી। ગૃહ વિભાગે પાણીની ચોરી કરનારાઓ સામે કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્તો મોકલવા કહ્યું છે। સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પણ ઉદ્યોગો દ્વારા પાણીની ચોરીની ફરિયાદો પણ થઈ છે। સરકાર 5 વર્ષ પહેલા ઘડેલા કાયદા હેઠળ પાસાની કાર્યવાહી કરવા તૈયાર છે।
રામ જન્મભૂમિ ઇતિહાસનો કોર્સ શરૂ થશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી રામ જન્મભૂમિ ઇતિહાસ ભણાવશે. 30 કલાકનો ટૂંકો સર્ટિફિકેટ કોર્સ શરૂ કરશે. માત્ર 1100 રૂપિયા તેની ફી હશે, જેમાં 5000 વર્ષનો ઇતિહાસ વિદ્યાર્થીઓ ભણશે. રામ મંદિર વિવાદ અને સુપ્રીમના ચુકાદા સુધીનું ભણાવાશે. માત્ર ગુજરાતીમાં નહીં પરંતુ ફ્રેન્ચ, રશિયન, સ્પેનિશ અને જર્મન ભાષામાં પણ કોર્સ ઉપલબ્ધ બનાવાશે, જેની ફી 10,000 રૂપિયા હશે. ધારાસભ્ય ગુલાબસિંહ રાજીનામું આપે તેવી શક્યતા. હાલ આગામી લોકસભાની ચૂંટણીને લઈ પક્ષ અને વિપક્ષમાં અનેક અટકળો ચાલી રહી છે, ત્યારે વધુ એક મહત્વના સમાચાર વહેતા થયા છે. લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ રાજીનામું આપે તેવી શક્યતા છે. ઘણા વર્ષોથી ગુલાબસિંહ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. ઉલ્લેખનીય છે કે હાલ આને લગતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે. રાજકોટમાં લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન પછી ભાજપના નેતા વજુભાઈ વાળાએ જણાવ્યું કે હજુ પણ કોંગ્રેસના એમએલએ પાર્ટી છોડવાના છે. આ વખતે કોંગ્રેસના મૂળિયા ઉખેડવાના છે. કોંગ્રેસ એકલી લડી શકે તેમ નથી, એટલે શંભુ મેળો ભેગો કર્યો છે. આપણે શંભુ મેળાને ગિરનારની યાત્રા કરવા મોકલવાના છે. નરેન્દ્રભાઈને પાછા ત્રીજી વાર દિલ્હી મોકલવા છે. નરેન્દ્રભાઈએ કહ્યું હતું કે આ દેશમાં ખતરનાક સંસ્થા હોય તો કોંગ્રેસ છે. બોટ દુર્ઘટનામાં નવી અપડેટ. વડોદરા હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં નવી અપડેટ છે કે તેનો વધુ એક આરોપી બિનિત કોટિયાને પોલીસે ઝડપી પાડ્યો છે. તે કોટિયા ફૂડ્સ કંપનીનો મુખ્ય પાર્ટનર છે. આ કેસમાં અત્યાર સુધી 7 આરોપી પકડાયા છે. જો કે મુખ્ય આરોપી પરેશ શાહ અને નિલેશ જૈન હજુ ઝડપાયા નથી. આ બંને ઘટના સમયથી ફરાર છે. આ કેસના કુલ 19 આરોપીઓ છે, જેમાંથી 12 આરોપીઓને હજુ શોધવામાં આવી રહ્યા છે. હવે રાત્રિના 10 વાગ્યા સુધી કરી શકાશે દર્શન. દર્શનાર્થીની ગઈકાલની ભીડને લઈ રામ મંદિર ટ્રસ્ટે મહત્વનો નિર્ણય લીધો છે. શ્રીરામના દર્શનનો સમય લંબાવીને સાંજના 7ના બદલે 10 વાગ્યા સુધી કરાયો છે. પ્રથમ દિવસે આશરે 2.5 થી 3 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. ગઈકાલે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ હવાઈ સર્વેક્ષણ કરીને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અયોધ્યા જિલ્લા પ્રશાસને પણ ભક્તોને સરળતાથી દર્શન થાય તે માટે થોડા દિવસ બાદ આવવા કહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો. મહુધાના પૂર્વ ધારાસભ્ય તથા સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો પૂરજોશમાં ચાલી રહ્યો છે, જેમાં મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ ઠાકોર, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિપુલ પટેલ, પૂર્વ પ્રમુખ યુવા કોંગ્રેસ અને ડિરેક્ટર માર્કેટિંગ યાર્ડ સુધીર પટેલ સહિત વિવિધ આગેવાનોએ કેસરીયો ખેસ ધારણ કર્યો છે. જૂનાગઢમાં 15 કરોડના ખર્ચે બનાવાશે નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર. 5 એકરમાં આકાર પામશે આ ભવન. જૂનાગઢમાં 15 કરોડના ખર્ચે આદિકવી નરસિંહ મહેતા આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર આકાર પામી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંશોધન કેન્દ્રના ભવનનું ખાતમુહૂર્ત પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે કરવામાં આવ્યું છે. ભક્તકવી નરસિંહ મહેતા યુનિવર્સિટીના પરિસરમાં 5 એકરમાં આ ભવન બનાવવામાં આવશે. આદિકવી નરસિંહ મહેતાના જીવન કવનને વણી લેતું વર્ચ્યુઅલ મ્યુઝિયમ પણ આકાર પામશે. કૃષિ લોન અંગે મહત્વના સમાચાર. ખેડૂતો માટે સરકાર આ બજેટમાં સારા સમાચાર આપી શકે છે. કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણના લક્ષ્યાંકને વધારીને ₹22 થી 25 લાખ કરોડ કરવાની જાહેરાત કરી શકે છે. તે એ પણ સુનિશ્ચિત કરશે કે દરેક પાત્ર ખેડૂતને સંસ્થાકીય ધિરાણ મળે. આ વર્ષે કૃષિ ધિરાણ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને સરકાર બાકી રહેલા પાત્ર ખેડૂતોને ઓળખવા અને તેમને ક્રેડિટ નેટવર્કમાં લાવવા માટે અનેક ઝુંબેશ ચલાવી રહી છે. સુરેન્દ્રનગરથી ભાજપના ઉમેદવાર કોણ? જેપી નડ્ડાએ ગઈકાલે તમામ જિલ્લાના કાર્યાલયનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરાવ્યું. સુરેન્દ્રનગરમાં મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે ઉદ્ઘાટન થયું, જે પહેલા મંત્રી મુળુ બેરાના હસ્તે થવાનું હતું. છેલ્લી ઘડીએ કાર્યક્રમ બદલાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે બાવળિયા સુરેન્દ્રનગરથી લોકસભા ચૂંટણી લડશે. તેમના કોળી સમાજ પરના પ્રભુત્વનો લાભ લેવા પાર્ટી નિર્ણય લઈ શકે છે. અગાઉ તેમને બીજેપીમાં જોડાતા જ મંત્રીપદ મળ્યું હતું.
રામ ભક્તો પર હુમલા મામલે કાર્યવાહી. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રવિવારે રાત્રે મુંબઈમાં રેલી કાઢી રહેલા ભક્તો પર ચોક્કસ ધર્મના લોકોએ હુમલો કર્યો હતો. તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે તેમને આંચકો આપ્યો છે. આરોપીઓના ગેરકાયદે બાંધકામોને બુલડોઝર વડે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના મીરા રોડ પર 12 થી 15 મિલકતોમાં તોડફોડ કરવામાં આવી હતી. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે વ્યક્તિગત રીતે આ પગલાંની સમીક્ષા કરી હતી. કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો. તૃણમૂલ કોંગ્રેસના ચીફ મમતા બેનર્જીએ ઇન્ડિયા ગઠબંધન અને ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. તેમણે પશ્ચિમ બંગાળમાં એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. એકલા ચલોનો નારો આપતા મમતાએ કહ્યું, લોકસભાની ચૂંટણી ટીએમસી એકલા હાથે લડશે. એનો અર્થ એ થયો કે ટીએમસી બંગાળમાં કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં અને તમામ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખશે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.